અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં સતત 2 દિવસથી પડેલા કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા। તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખે સરકાર સામે વળતરની માંગ કરી। બગસરાના લુધિયા તાલુકામાં પડેલા કમોસમી વરસાદથી ખેતી પાકની વ્યાપક નુકસાન। બગસરા તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખે સરકાર પાસે વળતરની માંગ કરી। હવામાન ખાતાની આગાહીના ભાગરૂપે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદી માવઠાએ કહેર વર્તાવ્યો। ખેતી પાકને વ્યાપક નુકસાન થતાં ખેડૂતો ચિંતિત બન્યા। કમોસમી વરસાદી માવઠાથી શિયાળુ રવિ પાક તૈયાર થયેલ પાકને ભારે નુકસાન। સર્વે કરી વળતર આપે તેવી માંગ કરી સરપંચ એસોસિએશનના પ્રમુખે। વધુ અપડેટ માટે જોતા રહો હિન્દુસ્તાન કી લહેર ન્યૂઝ ચેનલ। જોડાયેલા રહો અમારી ચેનલ સાથે। રિપોર્ટર હિતેશ સોલંકી, બાબરા। હું કિશોર કાંતરિયા, લુંગિયા સરપંચ, બગસરા તાલુકા સરપંચ એસોસિએશન પ્રમુખ। મિત્રો, ગઈકાલે તારીખ 19/3/2024ના રોજ કમોસમી ભારે વરસાદથી અમારા લુંગિયા ગામ તેમજ આસપાસના બગસરા તાલુકાના મોટા ભાગના ગામોમાં ખૂબ મોટા પ્રમાણમાં વ્યાપક પ્રમાણમાં નુકસાનકારક કરાક સાથે ભારે વરસાદ થયો છે। ત્યારે બગસરા તાલુકાના સમગ્ર પંથકમાં 30%થી વધુ પાકો ખેડૂતોના ખેતરમાં લણણી કરવાના અથવા લણણી થયેલા અથવા પાથરા અથવા ઢગલાના રૂપમાં પડેલ હતા તેવા પાકોમાં ખૂબ મોટું નુકસાન થયું છે। ખેડૂતોને આવા લણણીના સમયે આવેલી આફતમાં હું સરકારશ્રીને 2 હાથ જોડીને વિનંતી કરું છું, અમનો તાત્કાલિક સર્વે થાય। સર્વેના માધ્યમથી લાભાર્થી ખેડૂતો, ખરેખર નુકસાનગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર મળે, એમને ઊભા કરવા માટે, બેઠા કરવા માટે રહેમ રાહે ઉદાર દિલથી ખેડૂતોને વારે ચડે એવી સરકારશ્રીના વિડીયોના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી, આપણા ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી હું સરકારશ્રીને વિનંતી કરું છું। આભાર।